ભાવનગરના મહુવામાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે। આપને જણાવી દઈએ સમાચાર ભાવનગરથી, જ્યાં મહુવામાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે। ગાંધીબાગના ગેટ પર લાઇટના ફ્યુઝ પતરાની પેટી ખુલ્લી જોવા મળી છે। પ્રવાસીઓ બાળકો ગાંધીબાગમાં ફરવા આવતા હોય છે, ત્યારે આ પ્રમાણેની ઘટનાઓ બનતા જીવને જોખમ થઈ શકે છે। ફ્યુઝની ખુલ્લી પેટી અકસ્માતને આમંત્રણ આપતી હોય તેવા દ્રશ્યો છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે તે પણ એક સવાલ અત્યારે હાલ ઊભો થઈ રહ્યો છે। ભાવનગરના મહુવાથી આ સમાચાર, જ્યાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે, જ્યારે ગાંધીબાગના ગેટ પર લાઇટના ફ્યુઝ પતરાની પેટી ખુલ્લી જોવા મળી છે। પ્રવાસીઓ બાળકો આ બાગમાં ફરવા માટે આવતા હોય છે, અને જો કોઈ ઘટના ઘટે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ એક સવાલ। રાઠોડ આ ગાંધીબાગ વિસ્તાર મહુવાની આન અને બાન શાન છે ને અહીંયા બગીચો એવો ધમધમાટ છે। ગુજરાત આખામાં મહુવા ગાંધીબાગ નામચીન છે। લોકો પ્રવાસ, બાળકો ને વૃદ્ધો સવારે હાલવા આવે છે ને આ પીજીવીસીએલની બેદરકારીથી આ પેટીઓ ખુલ્લી છે। આમાં કોઈ ભવિષ્યમાં શોર્ટ સર્કિટ થઈ કોઈનો ભોગ લેવાય એ પહેલાં પીજીવીસીએલ જીબી આમાં સત્વરે કામગીરી કરે અને મહુવાનું હિત જળવાઈ રહે, કોઈ જોખમ અને સરકારને દાગ ન લાગે એ રીતે જીબી પોતાનું કર્તવ્ય નિભાવે એવી મારી જીબીને નમ્ર વિનંતી છે।